સિયાબેન હતા ને તો કેવા હસતા રમતા ખેલતા કૂદતા આ ઘરમાં. અરે હું પણ જાણું છું, પણ શું કરું તું જ કે. મેં બધે તપાસ કરાવી, પણ કોઈ જગ્યાથી એના સમાચાર નથી મળતા કે નથી કોઈને ખબર. કોઈ સાથે વાત પણ નથી કરી એણે. અને મેં એની કોલેજમાં પણ તપાસ કરાવી. તે કહ્યું હતું ને કે એને કોઈ છોકરા સાથે અફેર હતું, તો એ વાત પણ તદ્દન ખોટી છે. એની બધી ફ્રેન્ડ્સને મેં પૂછ્યું તો એણે કહ્યું ના, આવું તો અમને ક્યારેય જાણવા નથી મળ્યું. એટલે આ બધી અફવાઓ છે. ક્યાં ગયા હશે સિયાબેન? જો તું ચિંતા ના કર. તું ચિંતા કરીશ ને તો તું પણ બીમાર પડી જઈશ. તો મારે એક ટળીને બીજું થશે. સિયાબેન વગર તો હું મરી જઈશ બીમાર. તમે કહો છો મને. હા, એના વગર તમે જોવો છો ને, રાત્રે નીંદર નથી આવતી. આપણે જે જમવાનું બનાવ્યું હોય ને એ પણ બધું એમને પડ્યું રહે છે. જાણું છું. સિયાબેન તમે ક્યાં છો બેન? જાઓ અહીંયાથી જલ્દી પાછા આવી જાવ ઘરે. જો તું આટલી બધી ના ગભરા, એની ભાળ મળી જશે. ક્યારે તમે ગમે એમ કરો, તમે સિયાબેન ને ગોતીને લાવો ને આ ઘરમાં. તમે તો એના ભાઈ જોવો, તમને કેમ એના વગર ગમે છે આ ઘરમાં? અરે મને પણ નથી ગમતું એના વગર, પણ તું જ કે હું શું કરું, ક્યાં ગોતું એને? અરે હું આ શહેરનો એક ખૂણો ગોતી વળ્યો છું અને આજુબાજુના શહેરોમાં પણ તપાસ કરાવી,